કેમ છો છોકરા, મજામાં? હાલો તો આપણે નવા લેક્ચરની અંદર આવી જાય અને આગળના લેક્ચરમાં આપણે 3 રાશિ પૂરી કરેલી છે. તો હવે છેલ્લી રાશિ છે એને કમ્પ્લીટ શીખી લઈએ. 10માની બુક આજે પણ નથી. હાલો કંઈક વ્યવસ્થા કરીએ. પહેલા રાશિ પૂરી કરીએ. અવરોધકતા. જો આપણે અત્યાર સુધી 3 રાશિ ભણ્યા, થોડું રિવિઝન કરી લઈએ. પ્રથમ રાશિ ભણ્યા છે આપણે વિદ્યુત પ્રવાહની, જેને સંજ્ઞામાં I કહે છે, જેનું સૂત્ર ભણ્યા Q ના છેદમાં T અને બીજું સૂત્ર NE ના છેદમાં T. એકમ હતા પહેલો એમ્પિયર અને બીજો એકમ કુલમ પ્રતિ સેકન્ડ. 1 એમ્પિયર ને વ્યાખ્યાયિત કરતા આપણે શીખ્યા હતા. 1 સેકન્ડમાં જો કોઈ વિદ્યુત પ્રવાહધારી તારના આડછેદમાંથી 1 સેકન્ડમાં પસાર થતા વિદ્યુત ભારનો જથ્થો 1 કુલમ હોય તો પસાર થતો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર હશે. વ્યાખ્યાયિત કર્યા હતા. એના પછી બીજી રાશિ ભણ્યા હતા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બે બિંદુ વચ્ચે. તો એનું એ સૂત્ર હતું W ના છેદમાં Q, કાર્યના છેદમાં વિદ્યુત ભાર. એકમ હતા આના ભાઈ, પહેલો એકમ વોલ્ટ અને બીજો એકમ હતો જૂલ પ્રતિ કુલમ. હવે ત્રીજી રાશિની વાત કરીએ તો ત્રીજી રાશિ આપણે અવરોધ વિશે શીખ્યા હતા લાસ્ટ લેક્ચરની અંદર કે અવરોધ બરાબર શું હતું તો કે V ના છેદમાં I. ઓહમ નામના વૈજ્ઞાનિક શોધ કરી હતી. એટલે પહેલો એકમ વોલ્ટ પ્રતિ એમ્પિયર અને બીજો એકમ ઓહમ. એટલું આપણે અત્યારે ભણી ગયા. અવરોધમાં ફેરફાર કરતા સાધન રિયોસ્ટેટ વિશે પણ માહિતી મેળવી હતી. હવે છેલ્લી રાશિ છે જે MCQ લગતી છે, પૂરી કરીએ અને આજના લેક્ચરની અંદર ઉદાહરણો પૂરા કરીએ આપણે ખાસ કરીને સાથે સાથે. તો હાલો ભાઈ, તો બોર્ડ ઉપર જરાક ધ્યાન રાખજો. આપણે આજની નવી રાશિ શીખવાની છે. આપણે ખાસ તો સૂત્ર તારવવાનું છે. તમારે કઈ એની થિયરી લખવાની જરૂર નથી, પણ ખાલી ધ્યાન રાખજો, જરૂર પડે તો લખજો. હવે સૂત્ર તારવવાનું છે અવરોધકતા, જેને રોહ બોલવામાં આવે, ઊંધા એકડા જેવી નિશાની છે એની. હાલો, અવરોધકતા છે ને, હકીકતમાં અવરોધકતા એક જ વસ્તુ પર આધાર રાખે. કાલે આપણે છેલ્લા ટોપિકની અંદર ભણ્યા હતા કે અવરોધ 4 વસ્તુ પર આધાર રાખે. અવરોધ પેલું આધાર રાખે છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અને વિદ્યુત પ્રવાહ નહીં, ભલે સૂત્ર R બરાબર V ના છેદમાં I છે. આપણે શીખ્યા હતા કે એનો ગુણોત્તર અચળ મળે છે. તો અવરોધ 4 વસ્તુ પર આધાર રાખે: ક્ષેત્રફળ, લંબાઈ, યાદ છે ને? આજે આપણે રિવિઝન કરશું. ક્ષેત્રફળ, લંબાઈ, દ્રવ્યની જાત અને તાપમાન. તો અવરોધકતા ફક્ત એક જ વસ્તુ પર આધાર રાખે, દ્રવ્યની જાત ઉપર. આપણે જોતા જઈએ. તો પેલો અવરોધથી સ્ટાર્ટિંગ કરીએ. માન લો પહેલી વસ્તુ આપણે લઈએ છે લંબાઈ. લંબાઈ સાથે અવરોધ સમપ્રમાણમાં હોય. હવે આ નિયમ આપણે સાબિત કરીએ. માન લો તમારી પાસે 1 મીટરની લંબાઈનો એક તાર છે. આ તરફથી તમે 100 ઇલેક્ટ્રોન પસાર કરો છો તો તમને મને બધાને ખબર છે કે અહીંયા 100 ઇલેક્ટ્રોન નહીં નીકળે, ઉર્જા પોતે ખવાય છે. એનું કારણ કેમ કે આ તારના કંઈક પરમાણુના કેન્દ્ર હશે જેમાંથી વિદ્યુત પસાર થતા પૂરેપૂરી નહીં નીકળે, અમુક ઇલેક્ટ્રોન કેન્દ્ર સાથે અથડાશે. તો ધારો કે અહીંયા 98 ઇલેક્ટ્રોન નીકળે છે, તો આનો અવરોધ થયો 2 ઇલેક્ટ્રોનનો. હવે તમે તારને ડબલ લંબાઈનો કરી દો. મતલબ આ તારને આ ડબલ લંબાઈનો કરી દીધો. આની લંબાઈ L હતી તો આની લંબાઈ 2L કરી દો. હવે આ તરફથી 100 ઇલેક્ટ્રોન મોકલું છું. જોજો આમાં પણ પરમાણુના કેન્દ્ર હશે. હવે L ભાગમાં જો 2 ઇલેક્ટ્રોન ખવાઈ ગયા તો 2L માં કેટલા ખવાય? હા, કેટલા ઇલેક્ટ્રોન ખવાશે? તો કે ભાઈ અહીંથી હવે 96 ઇલેક્ટ્રોન બહાર નીકળશે. કેમ કે L લંબાઈમાં 2 ખવાઈ ગયા, બીજી L લંબાઈમાં 2 ખવાય, તો ટોટલ ખવાતા ઇલેક્ટ્રોન 4 ઇલેક્ટ્રોન તમે કહી શકો. તો અહીંયા તમને શું જોવા મળ્યું કે જેમ લંબાઈ વધી એમ અવરોધ વધ્યો. તો 2 રાશિઓ એકબીજા સાથે સાથે વધતી હોય, લંબાઈ વધે, અવરોધ વધે, તો આને સમપ્રમાણતા બોલવામાં આવે છે. એટલે કહી શકાય કે અવરોધ લંબાઈના સમપ્રમાણમાં હોય છે. અવરોધ લંબાઈ ઉપર આધાર રાખે છે. બીજા ટોપિકની વાત કરીએ, લાંબુ નહીં ખેંચ્યું. ક્ષેત્રફળ. ક્ષેત્રફળ છે ઈને આપણે સંજ્ઞામાં એ કે તો અવરોધના વ્યસ્ત પ્રમાણમાં હોય. હવે ઈ કેમ અવરોધના વ્યસ્ત પ્રમાણમાં છે? હવે સમજો. જો આપણે પાણીનું ઉદાહરણ દ્વારા સમજીએ. માન લો આપણી પાસે એક ક્ષેત્રફળ વાળો એક તાર છે. આ ક્ષેત્રફળ આનું એ છે. હવે આ તરફથી હું આગળ મેં કીધું કે 100 ઇલેક્ટ્રોન મોકલું છું અને ધારો કે આ તરફ 90 ઇલેક્ટ્રોન નીકળે છે. કોઈ આના કરતા અલગ દ્રવ્યનો તાર છે. હવે હું શું કરી સાંભળજો ખાસ. અહીંથી હું પાણી મોકલું છું 10 ની મોટરનું પાણી. આપણે બધાને ખબર છે કે પાણીનું પ્રેશર વધારે હોય તો નાની મોટી નળી નહીં જોઈએ. એને પસાર થવા માટે યોગ્ય ક્ષેત્રફળ વાળું આપણે પાસે ભૂંગળું જોઈએ. અત્યારે મારી પાસે નાના ક્ષેત્રફળ વાળું ભૂંગળું છે, નળી છે એમ કહું તો 2 ની નળી. હા, હવે થોડાક સમય પછી લંબાઈ બેની સેમ છે. જોજો આની લંબાઈ L છે તો આની લંબાઈ L છે.
આનું ક્ષેત્રફળ a છે તો આનું ક્ષેત્રફળ ધારો કે 2a છે. 2 ની જગ્યાએ મને 4 ની નળી મળી ગઈ. ને હવે એની અંદર હું 2 કે 3 ની મોટર ચડાવું તો શું થાય કે ભાઈ મોટર ચડાવતા આની અંદર જેટલું પ્રેશર અનુભવ થાય ને એટલું પ્રેશર આની અંદર અનુભવ નહીં થાય, કેમ કે એને વધારે ક્ષેત્રફળ મળી ગયું, જગ્યા મળી ગયું. એટલે હાવ દેહી ભાષામાં કહેવાય ને તો અહીંયા પાણીનો અવરોધ જેટલો હશે, મતલબ પાણી જેટલું રોકાઈને હાલશે, પાણીનું જેટલું પ્રેશર આવશે એટલું પ્રેશર અહીંયા નહીં આવે. પાણી હાવ સરળતાથી પસાર થઈ શકે, કેમ કે આના કરતા ક્ષેત્રફળ વધારે મળ્યું. તો અહીંયા તમને શું જોવા મળ્યું કે જેમ જેમ ક્ષેત્રફળ વધતું જાય એમ અવરોધ ઘટતો જાય. ના પાણીનો પ્રવાહ છે, આ ઇલેક્ટ્રોનનો પ્રવાહ છે. ઇલેક્ટ્રોનના પ્રવાહને પસાર થવા માટે એટલી જગ્યા મળે અને એટલી જગ્યા મળે. જગ્યા વધારે મળશે તો ઇલેક્ટ્રોન થોડા કેમ સીધી ગતિ કરે, એ પણ દોલિત ગતિ કરીને આગળ વધતા હોય તો વચ્ચેથી આરામથી સરળતાથી પસાર થઈ અને આગળ વયા છે. ડીસી કરંટમાં સીધું હોય, એસી કરંટમાં ઉલટ સુલટ હોય તો ઇલેક્ટ્રોન સરળતાથી આમાંથી પસાર થઈ શકે, કેમ કે એનું ક્ષેત્રફળ વધુ છે. તો એવું કહી શકાય કે જો આનું ક્ષેત્રફળ વધારે કરો તમે તો જો ક્ષેત્રફળ a હતું એની જગ્યાએ 2a થઈ ગયું તો ખવાતા ઇલેક્ટ્રોનની સંખ્યા લગભગ 95 જેવી હોય તો અવરોધ ઘટ્યો. શું થયું અહીં જોજો, ક્ષેત્રફળ વધે તો એના સામું અવરોધ છે, અવરોધ એટલે કે ઇલેક્ટ્રોન અથવા તો પાણીનું રોકાણ એ ઘટ્યું. તો એક વધે ક્ષેત્રફળ વધતું જાય, અવરોધ ઘટતો જાય તો કયું પ્રમાણ કહેવામાં આવે? વ્યસ્ત પ્રમાણ, વિરોધી પ્રમાણ. તો અહીંયા લખી શકાય કે અવરોધ અને ક્ષેત્રફળ વ્યસ્ત પ્રમાણમાં છે. તમારે આ માથાકૂટનું કંઈ કામ નથી, તમારે તો બસ આ બે રાશિઓ સમજવાની છે. અવરોધ વધતા લંબાઈ વધતા અવરોધ વધે છે, ક્ષેત્રફળ વધતા રોકાણ ઘટે છે, રોકાણ એટલે અવરોધ. ત્રીજું તાપમાન ઉપર આધાર રાખે, જેમ જેમ તાપમાન વધતું જાય એમ અવરોધ પણ વધતો જાય, કેમ કે અસ્થાયીપણું આવે, સાયન્સમાં આવશે, અત્યારે કંઈ કામ નથી. તો જો અવરોધની વાત કરતા હોય તો અવરોધ 4 વસ્તુ ઉપર આધાર રાખે: લંબાઈ, બીજું ક્ષેત્રફળ, ત્રીજું તાપમાન અને ચોથું દ્રવ્યની જાત. 4 વસ્તુ પર અવરોધ આધાર રાખે. પણ જો અવરોધકતાની વાત કરતા હોય તો ફક્ત એક જ વસ્તુ પર આધાર રાખે, દ્રવ્યની જાત. કયા દ્રવ્યનું બનેલું છે? તો અવરોધકતા સુધી કેમ પૂગવું? તો આપણે સૂત્ર કરીએ કે ભાઈ અવરોધ ચલે છે લંબાઈ અને અવરોધ ચલે છે ક્ષેત્રફળ. બે સૂત્રને એકમાં ભેગા કરી દો. વચ્ચેથી આ બરાબર ચલની નિશાની દૂર કરવા માટે બરાબર મૂકવું તો ના એક અચળાંક મૂકવો પડે. આપણે દર વખતે જોતા સંબંધ દૂર કરો અને બરાબર મજા આવે એટલે અચળાંક મૂકવો પડે. એ અચળાંક છે અવરોધકતા. તો L ના છેદમાં A. તો અવરોધકતાનું સૂત્ર થયું આ સામે જાય તો R A અને L નીચે આવે. L એને આખો લો, આ અવરોધકતાનું સૂત્ર થઈ ગયું. એકમની વાત કરીએ તો અવરોધનો એકમ ઓમેગા, ક્ષેત્રફળનો મીટરનો સ્ક્વેર, લંબાઈ ગુણ્યા પહોળાઈ, લંબાઈનો મીટર, પહોળાઈનો મીટર એટલે મીટર સ્ક્વેર, અને લંબાઈનો મીટર, મીટર મીટર વયા ગયા. તો આ છે અવરોધકતાનો એકમ ઓમેગા મીટર. તો અહીંયા રાશિ અવરોધકતા પૂરી થઈ. અવરોધકતા એટલે કે પાવરનું રોકાણ. આમ જો તો અવરોધ જેવી જ રાશિ છે, કઈમાં કઈ ખાસ છે નહીં. નામ પર જો તો અવરોધ ને અવરોધકતા સામે જ છે, પણ આધાર એના ઉપર નથી રાખતી. જેમ આપણે સૂત્ર જોયું હતું કે અવરોધનું સૂત્ર R બરાબર V ના છેદમાં I, તો અવરોધ આના ઉપર આધારિત નથી કે આના ઉપર આધારિત નથી. એમ અવરોધકતા, અવરોધ, ક્ષેત્રફળ, લંબાઈ કોઈ ઉપર આધારિત નથી. અવરોધકતા શેના ઉપર આધારિત છે? તો કે ભાઈ અવરોધકતા છે દ્રવ્યની જાત ઉપર આધારિત છે. તો આપણે આ લેક્ચરમાં એટલું રાખીએ, લેક્ચર કન્ટિન્યુ રાખીએ. પાઠ્યપુસ્તક છે નહીં તો વ્યવસ્થા કરી લે, દાખલા પેન્ડિંગ રાખીએ. એવું લાગશે તો એકથી લઈ અને પછી બધા ઉદાહરણનો એક લેક્ચર બનાવી લઉં, કેમ કે પાઠ થોડોક મોટો છે ને ઉદાહરણ 13 છે, તો 1 કે 2 લેક્ચરની અંદર આપણે પતાવી દઈએ ઉદાહરણો. તો છેલ્લે ઉદાહરણો રાખીએ. હવે અહીંયા આપણી 3 રાશિઓ પૂરી થઈ. હવે આપણે નવી રાશિઓ નથી શીખવાની. હવે આપણે જવાનું છે વિદ્યુતના જોડાણમાં. તો આપણે આવતા લેક્ચરની અંદર મહત્વનો પ્રશ્ન જે બોર્ડમાં 2 માંથી 1 પૂછાય છે, 3 માર્કમાં, 4 માં પૂછાઈ શકે. અવરોધનું શ્રેણી જોડાણ ને સમાંતર. આપણે ઘરમાં જોઈએ જ છે, પંખા બધા એક તારમાં નથી જોડેલા હોતા, બધા માટે અલગ અલગ વાયર હોય છે. અમુક જગ્યાએ એવું પણ જોવા મળે છે કે ના તાર બધાને એકમાં જોડે, જેમ કે સિરીઝ આપણા ઘરમાં, આને પેરેલલ અને સિરીઝ, આ બે શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ વિશે આપણે શીખવાનું છે. તો આવતા લેક્ચરની અંદર એના વિશેની વાત કરીએ. આ થિયરીને પેન્ડિંગ રાખીએ અને એક વખત તમારે જો લખવા જેવું લાગતું હોય તો લખી લો. બાકી આ 2 લીટી અગત્યની છે, સૂત્ર અગત્યનું છે અને એકમ અગત્યનું છે. આના સિવાય કોઈ પણ વસ્તુ અગત્યનું નથી. માર્ક કરી દો તમે, સૂત્ર, એકમ, આ 2 વસ્તુ. અને હા, અવરોધનું તમારે આ સૂત્ર પાકું કરવું હોય તો કરી શકાય. એના ઉપરથી આ છે.
તો બસ ધ્યાન રાખજો એક વખત, બસ ખાલી કહેવાનો મતલબ એટલો છે, જેમ જેમ લંબાઈ વધતી જાય એમ ઇલેક્ટ્રોન ખવાય, જેમ ક્ષેત્રફળ વધતું જાય એમ ઇલેક્ટ્રોન ઓછા ખવાય, કેમ કે રોકાણ ઘટી ગયું. એટલે કેવા જાય તો બસ આ બેયને સાથે જોડીને એક સૂત્ર બનાવેલું છે. હાલો તો નાનો જ લેક્ચર રાખીએ, એટલું રાખીએ. આવતા લેક્ચરની અંદર શ્રેણી જોડાણનો પ્રશ્ન પૂરો કરીએ, પછીના લેક્ચરને સમાંતર જોડાણનું સૂત્ર પૂરું કરીએ. એમ ધીમે 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 શરૂઆત કરીએ. હાલો એક વખત સ્ક્રીનશોટ લઈ લો, કઈ ભૂલાઈ ન જાય. અસ્તુ, જય ભગવાન.